નમસ્તે દર્શક મિત્રો, આજ આપણી અક્ષરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। કિસાન સુગતા પહેલા નીચે કરીશું મુખ્ય સમાચાર પર। શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને 15 લોકો છેતરાયા। 1.5 કરોડની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ। ભરૂચ પાટા તળાવ કતોકોટ બજાર નજીક પ્રથમ વરસાદ બાદ માર્ગ ધોવાયો। બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોની તૂટી રહી છે કમર। આમદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ અને ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક। ખુલ્લી ગટરો વાહન ચાલકો અને બાળકો માટે જોખમી। ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એકને દબોચ્યો। 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની મતગણતરી વચ્ચે ભરૂચ તાલુકા ગ્રામ પંચાયતની મતગણતરીની શાંતિપૂર્ણ માહોલમાં વિજેતા ઉમેદવારોએ કાઢ્યા સરઘસ। 9 તાલુકામાં વિજેતા ઉમેદવારોના નીકળ્યા સરઘસ। હાંસોટ તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની 4 સરપંચ અને 1 સભ્યની મતગણતરી હાંસોટ તાલુકાના મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થઈ પરિણામ જાહેર થતાં હાંસોટ ગ્રામ પંચાયત સરપંચ હિતેશ ખુશાલ પટેલને મળેલા મત 2290 તો દીપક પી હાંસોટીને 1746 જ્યારે હિતેશ ખુશાલનો 544 મતથી વિજય થયો હતો। તો હાંસોટ વોર્ડ નંબર 8 માટે 3 સભ્યો મલેક મસૂદ ઉસ્માનને મળેલા મત 134 તો શેખ મહેમૂદ ગુલામ રસૂલ મળેલ મત 113 શોએબ ઉસ્માન મળેલ મત 84 મલેક મુશદના ઉસ્માનનો 21 મતથી વિજય। તો બોલાટ ગ્રામ પંચાયત સરપંચ સુરેશ કેશવભાઈ પટેલને મળેલા મત 529 તો ગિરીશકુમાર ચીમન પટેલને મળેલા મત 498 સુરેશ કેશવ પટેલનો 31 મતથી વિજય થયો હતો। તો બાડોદરા ગ્રામ પંચાયત સરપંચ પારુલબેન જયેશભાઈ પટેલ મળેલા મત 321 જીનલ કુમારી આશીષ પટેલને મળેલા મત 298 જ્યારે પારુલબેન જયેશ પટેલનો 23 મતથી વિજય થયો હતો। તો ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકને મળેલા મત 195 જ્યારે મોહમ્મદ શાહિદ હનીફ મલેકને મળેલા મત 135માં અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકનો 60 મતથી વિજય થતાં 4 ગ્રામ પંચાયતની ચૂંટણીનો વિજય સરઘસ નીકળ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર KA17AA8799માં ઇંગ્લિશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું છે। જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારૂની બોટલ નંગ 56,640 કિંમત રૂપિયા 1,27,44,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 10,000 ટાટા કંપનીનું કન્ટેનર નંબર KA17AA8799 કિંમત રૂપિયા 20 લાખ મળી કુલ રૂપિયા 1,47,54,000નો મુદ્દામાલ સાથે આરોપી જગદીશ માનારામ બિશ્નોઈ ઉંમર વર્ષ 33 ધંધો ડ્રાઇવિંગ રહે કચવાણિયા નાઓને ઝડપી પાડી અન્ય લોકોને વોન્ટેડ કરી સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને આ પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે। સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે। તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સ્થાનિક કાર્યકરોના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતના કાર્ય કરનાર છે। ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એ બદલ હું એઆઈસીસીના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ ખડગેજીનો રાહુલજીનો સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રભારી અને એઆઈસીસીના મેમ્બર મુકુલ વાસનિકજી ઉષા નાયડુજીનો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ શહેર પ્રમુખ હરેશભાઈ જિલ્લા અને શહેરના અને પ્રદેશના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે। એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ। આવનાર સમયમાં નગરપાલિકાના
ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને તેવા અમારા તમામ પ્રયત્નો સંગઠનને સાથે લઈ કાર્યકરો સાથે લઈને કોશિશ રહેશે. આવનાર સમયમાં રાહુલજીએ જે રીતે ગુજરાતમાં 2027ની વિધાનસભા કોંગ્રેસની બને એ જે નેમ લીધી છે તેમાં ભરૂચ જિલ્લા તરફથી 7 સીટ જીતીને કોંગ્રેસના ને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે. ફરીથી તમામ આગેવાનોનો હું આ તકે આભાર માનું છું. આમોદ તાલુકાના 21 ગામોમાં સામાન્ય મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મામલતદાર કચેરીના હોલ ખાતે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. આમોદ તાલુકાના તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન જયેશભાઈ ઠાકોરનો 335 મતે ભવ્ય વિજય થયો હતો. તેલોદ ગામના સરપંચનો ભવ્ય વિજય થતાં સરપંચ અને સરપંચ પતિએ પણ મામલતદાર કચેરીના ધાબા ઉપર જઈને લોકોના અભિવાદન ઝીલ્યા હતા. તેલોદ ગામના સરપંચનો વિજય થતાં મામલતદાર કચેરીની બહાર જ તેમની માતા, મિત્ર અને પત્ની સાથે ભેટી ધ્રુસકે રડી પડ્યા હતા. તેલોદ ગામના સરપંચ અને સરપંચ પતિને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ફૂલહાર કરી ઊંચકીને ખુશી વ્યક્ત કરી હતી. મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મતગણતરી સમયે ઊભા થયા હતા. તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન ઠાકોરનો વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. ફુલહાર અને ઢોલ નગારા સાથે સરપંચ અને સભ્યોએ વધાવી લેવામાં આવ્યા હતા. તો મતગણતરીના બેલેટ પેપરથી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇટોલા ગામમાં પણ કુલ 469નું મતદાન થયું હતું, જેમાં 2 મતે સરપંચનો વિજય થયો હતો. ફુલહાર કરીશ તેવું ઊંચકી લઈ ખુશી વ્યક્ત કરાયા. જ્યારે આમોદ મામલતદાર કચેરી ખાતે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના ઇટોલા ગામના સરપંચ ફક્ત 2 મતે જીત્યા છે, જ્યારે બોડકા ગામના સરપંચનો પણ 76 મતે વિજય થયો હતો. મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મતગણતરી સમયે પડ્યા હતા. તો બોડકા અને ઇટોલા ગામના સરપંચ પણ વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. ફુલાર અને ઢોલ નગારા સાથે સરપંચ અને સભ્યોને વધાવવામાં આવ્યા હતા. ઇટોલા ગામમાં પણ કુલ 469નું મતદાન થયું હતું, જેમાં 2 મતે સરપંચનો વિજય થયો હતો. ફુલહાર કરીને લોકોએ તેઓની ખુશી વ્યક્ત કરી હતી. આમોદ તાલુકાના 21 ગામોમાં પણ સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી હોવાથી મછાસરા, તેલોદ તેમજ સરભાણ અને ઇટોલા ગામે પણ સરપંચ માટે ભારે રસાકસી ભર્યું વાતાવરણ રહ્યું હતું. ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી ચેતન ગણપતરામ પુરોહિતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે IIFL મુંબઈની કંપની છે, જેમાં સબ બ્રોકર રાહુલ અરવિંદ પંચાલ નિપનનગર લિંક રોડ ભરૂચનાઓ નોકરી કરતા હોય અને 26/9/2022થી નવેમ્બર-ડિસેમ્બર 2024 સુધીમાં ફરિયાદી તથા અન્ય સોસાયટીના લોકો પાસેથી રાહુલ પંચાલે શેર બજારમાં રોકાણ કરવા અને ઊંચું વળતર મળશે તેવી લાલચે શેર બજારમાં રોકાણ કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે 41,05,000ની રકમ પડાવી સમયસર શેર બજારમાં રોકાણ નહીં કરી છેતરપિંડી કરતા ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ફરિયાદી સહિત અન્ય છેતરાયેલા આજુબાજુની સોસાયટીના 14 લોકોની પણ રકમ સાથે ફરિયાદ લીધી છે, જેમાં ફરિયાદી સિવાય અશ્વિનકુમાર ઈચ્છાલાલ પાસેથી 12 લાખ, રંજનબેન વિક્રમ ભીમરાવ પાસેથી 15 લાખ, વર્ષાબેન સોલંકી પાસેથી 3 લાખ, રંજન અય્યર પાસેથી 7 લાખ, હિરેનકુમાર પુરોહિત પાસેથી 7 લાખ, પૂર્ણિમાબેન પદ્મશાલી પાસેથી 17 લાખ, સોનલબેન રોબર્ટ જ્ઞાનપ્રકાશ કુલવાડી પાસેથી 13 લાખ, અશ્વિન રમેશ ઢેપલે પાસેથી 6,45,000, એડિસ અનિલ રજવાડી પાસેથી 10 લાખ, રોમિંગ પ્રદીપ પટેલ પાસેથી 1,68,000, રોનિલ પટેલના સગા સંબંધીઓ પાસેથી 8,50,000, રેખાબેન રમેશભાઈ ઢેપલે પાસેથી 3,50,000, હર્ષ રમેશ ચૌધરી પાસેથી 13 લાખ, હંસાબેન રોબિન જોડિયોજ ક્રિશ્ચિયન પાસેથી 1,50,000 મળી કુલ 14 લોકો પાસેથી 1,18,63,500ની છેતરપિંડી કરી આમ કુલ 15 લોકો પાસેથી 1,59,68,500ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે અને પોલીસે ભેજાબાદની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 23 જૂનના દર વર્ષે અદાણી સમૂહના સ્થાપક ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે મનાવવામાં આવે છે. અદાણી સમૂહના કર્મચારીઓએ આ દિવસને સેવા માટે સમર્પિત કરતા હોય છે. અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાડિયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી કોટવાડિયા સમુદાયના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૌતમ અદાણીના જન્મદિવસ પૂર્વે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ રિસર્ચ એન્ડ
ટ્રેનિંગ ગાંધીનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર સીસી ચૌધરી, તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ વસુધા વસાવા, નેત્રંગ પીઆઈ રણજીતસિંહ વસાવા, અદાણી પોર્ટ દહેજના મરીન હેડ કેપ્ટન ગિરીશચંદ્ર, સિક્યુરિટી હેડ મોઝા ગ્રુપ, ગ્રામ પંચાયતના સરપંચ ચંદુ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વર્ષ 2022 બાદ કરેલા વિવિધ કાર્યોની વિગતો દર્શાવતી પુસ્તિકાનું વિમોચન સાથે દહેજ સાઇટના સંયોજક યોગેશ મેઘપરા દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉક્ટર સીસી ચૌધરીએ પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી વિસ્તારમાં કરાઈ રહેલા કાર્યો અંગે રાજીપો વ્યક્ત કરતા કામગીરીને બિરદાવી હતી. તેમણે સરકારી યોજનાઓમાં હસ્તકલાને લગતી વિવિધ યોજનાઓ, કોટવાડિયા સમુદાય દ્વારા બનતી વસ્તુઓના વેચાણની યોજનાઓ, આદિજાતિના યુવાનોને વિદેશ અભ્યાસ માટે 25 લાખની લોન, પાયલોટના કે ઉચ્ચ અભ્યાસ યોજના વિશે માહિતી આપી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર 10માં જ ઢાળ નજીકથી ફાટા તળાવથી માંડી આજુબાજુના વિસ્તારમાં એટલે કે કથોપર બજાર સુધીનો જાહેર માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા બિસ્માર બની જતા મસ્ત મોટા ખાડાઓ પડી જતા ટુ વ્હીલર વાહનોથી માંડી રિક્ષા ચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે. સાથે ટુ વ્હીલર વાહન ચાલકોની કમરો પણ તૂટી રહી હોય અને પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતાં કોન્ટ્રાક્ટરોની પણ ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી હોય તેવી ચર્ચાઓ વચ્ચે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બની જતા કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પુકારી રહ્યા છે. ફાટાતાળા વિસ્તાર અને કથોપોર બજાર વિસ્તારનું હબ માનવામાં આવે છે અને આ વિસ્તારમાં રવિવારી બજારમાં પણ આખા જિલ્લામાંથી લોકો ઉમટતા હોય છે અને આ જ માર્ગ અત્યંત બિસ્માર બની જતા તેમજ પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતાં ખાડાઓ પડી જવાના કારણે ડામર કપચીનો રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો ખરેખર ડામરનો ઉપયોગ કરે છે ખરા કે પછી ઓઇલનો ઉપયોગ કરે છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. જાહેર માર્ગો પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગ ઉપર પડેલા ખાડામાં કેટલાય ઊંડા છે તેનું ધ્યાન પણ રહેતું નથી અને ટુ વ્હીલર વાહન ચાલકો તથા રિક્ષા ચાલકો અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. વરસાદી પાણી ખાડામાં ભરાઈ રહેવાના કારણે પણ મોડી રાત્રિએ પણ મચ્છરોના ઉપદ્રવથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20 પેટા ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક તાલુકા મથકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદ અને ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી, જેમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, જંબુસર, આમોદ અને વાગરા તાલુકા મથકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી. સાથે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો. મતગણતરી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1,22,000 મતદારો પૈકી 80,143 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં મતદાનની ટકાવારી 65.61% રહી હતી. જ્યારે જિલ્લાની 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં પણ 20,380 મતદારો પૈકી 14,093એ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 69.15% નોંધાઈ હતી. આજે દિવસ દરમિયાન ચૂંટણીના પરિણામો જાહેર થતાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વિજેતા સરપંચો અને સભ્યોએ પણ ફૂલહાર પહેરીને ગ્રામપંચમાં પણ ઉત્સાહ સાથે સરઘસો કાઢ્યા હતા. ભરૂચમાં કોલેજ ખાતે મતગણતરીમાં શરૂઆતથી જ ઉમેદવારોની પણ જીતની ખુશી જોવા મળી હતી, જેમાં તવડા ગ્રામ પંચાયતમાં પણ જાગૃતિબેન પરમાર 854 મતથી વિજય થયા હતા. તો ભરૂચ તાલુકાના બંબુસર ગામના સરપંચ તરીકે ઉસ્માન ગવની પટેલ પણ ભરૂચ તાલુકાના ઉમરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હેતલ પટેલ વિજેતા બન્યા હતા. તો નિકોડા ગ્રામ પંચાયતમાં વૈશાલીબેન રામજીભાઈ વસાવા વિજેતા થયા હતા. તો વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નસરીન વલી ગજરા વિજેતા થતા સમર્થકોએ તેઓને આવકાર્યા હતા. તો ભરૂચ તાલુકાના કેલોદ ગામના સરપંચ તરીકે સુરેખાબેન વસાવા, ભરૂચ તાલુકાના ઘોડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રીનાબેન વસાવા, ભરૂચ તાલુકાના તાલસા ગ્રામ પંચાયતના જાગૃતિબેન પરમાર તથા વઘુસણા ગામના સરપંચ તરીકે જ્યોત્સનાબેન પટેલ વિજેતા થયા. ઉમેદવારના ગામના સભ્યો, સરપંચોએ, સમર્થકોએ તેઓને ફૂલહાર પહેરાવી આવકારી ભવ્ય વિજય સરઘસો કાઢ્યા હતા. આમોદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય સાથે
ગટરોના પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. મસ્ત મોટા ખાડાઓ, તૂટેલી ગટરને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા હેરાન પરેશાન બની ગઈ છે. નેશનલ હાઈવે 64ની બિલકુલ આજુબાજુમાં નાના બાળકોની સ્કૂલો આવેલી હોય અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના જવાનો મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ઘેરાવું છે. 6 થી 7 ફૂટ ઊંડી ખુલ્લી ગટરોમાં કોઈ પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા પણ ખાડાઓથી ત્રાહિમામ પુકારી ઉઠી છે. ખૂબ જ જલ્દી અને વહેલી તકે રોડની અને ગટરની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે. બિસ્માર રસ્તા અને ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક સાબિત થઈ રહી છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને 15 લોકો છેતરાયા. 1.5 કરોડની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ. ભરૂચ પાટા તળાવ કતોકોટ બજાર નજીક પ્રથમ વરસાદ બાદ માર્ગ ધોવાયો. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોની તૂટી રહી છે કમર. આમદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ અને ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક. ખુલ્લી ગટરો વાહન ચાલકો અને બાળકો માટે જોખમી. ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એકને દબોચ્યો. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની મતગણતરી વચ્ચે ભરૂચ તાલુકા ગ્રામ પંચાયતની મતગણતરીની શાંતિપૂર્ણ માહોલમાં વિજેતા ઉમેદવારોએ કાઢ્યા સરઘસ. 9 તાલુકામાં વિજેતા ઉમેદવારોના નીકળ્યા સરઘસ. તો આ તો સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.